થયેલી શાળાઓ ખોલવા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન। વહીવટીતંત્ર અને શાળા સંચાલકોની વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો કાઢવામાં આવ્યો। વેકેશન બાદ આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ। ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શાળા સંચાલકો પાસેથી બાંહેધરી લઈને શાળા ખોલવામાં આવી છે। ફાયર એનઓસી અને બીયુની પરમિશન નિયત સમયમાં તેઓએ લેવાની રહેશે। સુરત મહાનગરપાલિકા સુડાની સાથે તાલમેલથી શિક્ષણ વિભાગ કામગીરી કરશે। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અગાઉ શાળાના આચાર્ય, સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરવામાં આવી છે। આગની ઘટનામાં કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે શાળાઓમાં મોક ડ્રિલ હાથ ધરાશે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત। આજે શાળાઓ શરૂ થઈ છે અને જે મોટાભાગની શાળાઓ સીલ હતી એનું અને બીયુસીને લઈને હવે બાંહેધરી પત્રક લઈને ખોલવામાં આવી છે। આપના વિભાગ તરફથી હવે કઈ રીતે કામગીરી કરાશે? સૌથી પહેલાં તો આજથી નવું સત્ર શરૂ થયું છે તે બદલ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આચાર્ય તમામને। ખૂબ સુંદર મજાની કામગીરી થઈ રહી છે અને કડક પણ થઈ રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા અને તમામ પ્રકારના નિયમોનું ફોલોઅપ લઈ શકાય એ માટે અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અથવા તો એનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ વહીવટીતંત્રએ અનુકૂળતા કરી આપી છે અને થોડો સમય જે આપ્યો છે થોડા સમયમાં તમામ શાળાઓ પોતાની તમામ સુવિધાઓ ઉત્પન્ન કરી લે, ભૌતિક સુવિધાઓ ઊભી કરી લે તે માટેનું તમામ આયોજન થઈ ચૂક્યું છે। સાહેબ, આગની ઘટનામાં પ્રાથમિક શિક્ષણ મહત્વનું રહેતું હોય છે કે કઈ રીતે બચી શકાય? આપના તરફથી આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો યોજાશે? બાળકો માટે સ્કૂલ સેફ્ટી પોલિસી અંતર્ગત અને રોડ સેફ્ટી અંતર્ગત વાહન માટેની તકેદારી લેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। તેનું તમામનું ચકાસણી કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે મોક ડ્રિલ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈપણ ઘટના બને કોઈપણ જગ્યાએ તો એમાંથી ઝડપથી બહાર નીકળી શકે।